આજે છે સન્ડે મોર્નિંગ, વાગ્યા છે ઓલમોસ્ટ પૂરા 9 થવા આવ્યા. તો ચલો આજે જોઈએ, સન્ડે છે તો આજે શું કરશું. આજે છે છુટ્ટીનો દિવસ. હું બતાડું તમને કે ઉમંગ શું કરે છે સન્ડે મોર્નિંગમાં. તો જુઓ તમે આમની સન્ડે મોર્નિંગ કેવી છે. ગુડ મોર્નિંગ ઉમંગ. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે તું? ગેમ. કઈ ગેમ? વેલોરેન્ટ. તો હજુ ઉમંગની ગેમ અપડેટ થઈ રહી છે. ખબર નહીં. તો જોઈએ હવે ક્યારે અપડેટ થશે. સ્પીડ નહીં આવતી અપડેટ થવામાં. સ્પીડ નથી આવી રહી એમની અપડેટની. જ્યાં સુધી અપડેટ થાય છે ત્યાં સુધી થોડીક વાત કરી લઈએ. નહીં. કેમ? મારું બીજું ચાલુ છે. શું કામ ચાલુ છે? ડિસ્કોર્ડ. હા, શું મજા આવે છે? મજા આવે ભાઈબંધો જોડે થોડી મસ્તી મજા. સવારમાં છુટ્ટીના દિવસે. ओके तो रमो तुम्हें और ये मॉर्निंग का व्यू कुछ इस तरह से हल्की हल्की बारिश हो रही है. હવે ઘરનું કામ બહુ બધું છે તો એ ચાલુ કરીએ. કેટલા બધા કપડાં છે. આ બધા કપડાં ફોલ્ડ કરવાના છે. હવે આજે શું બનાવો છો? દાળ ઢોકળી. દાળ ઢોકળી. ગુજરાતીઓની ફેવરેટ ડીશ એટલે દાળ ઢોકળી. પણ આપણે દાળ ઢોકળી થોડું લેટ ના થઈ ગયું? ના, બરોબર છે ટાઈમ તો. અચ્છા, ટાઈમ બરોબર છે. તો ટાઈમ તમારે જોવો હોય તો ટાઈમ થયો છે 2:30 વાગવા આવ્યા છે. હા તો આજે સન્ડે છે. સન્ડે કેટલા કામ હોય. શું કામ કર્યું? અને નાસ્તો તો કર્યો. ના કામ શું કર્યું? ઘણું બધું કામ કર્યું. એક તો મેઇન તો કે મેં હમણાં બ્લોગ ચાલુ કર્યા છે અને મારા ફોનનો સ્ટોરેજ જ ફૂલ થઈ ગયું તો કઈ શૂટ ના કરી શકી. એટલે આટલો ટાઈમ ગેપ આવી ગયો. એટલે સવારથી હવે મારો બીજો વિડિયો શૂટ થઈ રહ્યો છે. સવારથી લઈને એ જ કર્યું છે. જો અહીંયા ખાવાનું બને. આઈફોન નું સ્ટોરેજ ઓછું કરવું એટલે કેટલો મોટો ટાસ્ક છે બાપરે. એ તો છે. કંટાળો આવી ગયો. મને લાગે છે કે મારે હવે કેમેરા પર કંઈક લેવું પડશે. પણ વ્યૂઝ આવે, સબસ્ક્રાઇબર વધે તો કેમેરો બી લઈએ. વગર કારણનો ખોટો ખર્ચો કરીને કોઈ મતલબ નથી. વાત સાચી છે. અહીંયા ખાવાનું બનાવે. તમે ગિફ્ટ કરી ત્યાં થોડી ટીવી ચાલુ છે. તો મને વાંધો નથી. થઈ જશે એ બી આવી જશે, વાંધો નહીં. અમને દેખાય ને તમે મહેનત કરીને થોડું ઘણું પછી આપણે કંઈક કરશું એના વિશે. જોઈ તો લીધું જ છે,
બકેટ લિસ્ટમાં એડ બી થઈ ગયું છે, બસ ખાલી લેવાનું બાકી. હવે મારા પર છે કે મેં કેટલું ચાલુ રાખું છું એના ઉપર આધાર. કેટલી શિદ્દતથી કામ કરે છે એના પર. જી તો પછી આવી જશે. સારું ચલો તો બનાવી દો. આ જુઓ ગાઈસ, અમારે જવું હતું માર્કેટ અને વરસાદ છે જે બંધ રહેવાનું નામ જ નથી લેતો.